સમાચાર વડોદરાથી જેટકોમાં વિદ્યુત સહાયકની ભરતીનો વિવાદ વકર્યો। 1224 જગ્યાની ભરતી રદ કરવાની માંગ સાથે ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન। કડકડતી ઠંડીમાં પણ ઉમેદવારોએ જેટકોની વડી કચેરીએ રાત વિતાવી। ન્યાય ન મળે ત્યાં સુધી પાસ થયેલા ઉમેદવારો લડી લેવાના મૂડમાં છે। પોલ ટેસ્ટમાં ગેરરીતિ આચરનાર સામે કાર્યવાહીનો જેટકોનો દાવો છે। એક અધિકારીની બદલી 12 અધિકારીઓને શોકેઝ નોટિસ પણ પાઠવાય છે તેવું જેટકોએ કહ્યું છે। પરંતુ આ તમામ ઉમેદવારો કે જેઓ ધરણા પર બેસી ગયા છે પોતાની જે અરજી છે એ સ્વીકારવા માંગ કરી રહ્યા છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા યુનુસ ગાજીજી। યુનુસ, જેટકો દ્વારા જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી રદ કરવામાં આવી છે તે મુદ્દે ગઈકાલથી જે ઉમેદવારો હતા તેઓએ આંદોલન શરૂ કર્યું છે અને તેઓને નેતૃત્વ પૂરું પાડ્યું છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા। ગઈકાલે તેઓએ એમડીની મુલાકાત માટે ગયા હતા, પરંતુ એમડીની મુલાકાત થઈ શકી નહોતી કારણ કે તેઓને રજૂઆત કરવાની હતી, આવેદનપત્ર આપવાનું હતું। પરંતુ ગઈકાલ સુધી રાત સુધી કોઈ સાનુકૂળ પ્રતિસાદ નહીં મળતા આખી રાત ત્યાં જ વિતાવવાનું નક્કી કર્યું હતું અને આજે આખી રાત વિતાવ્યા પછી અત્યારે પણ સવારે તમામ ઉમેદવારો પોતાના લડાયક મૂડમાં આ સ્તરે બેઠેલા છે અને જ્યાં સુધી એમડી નહીં મળે ત્યાર સુધી પોતાની લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારેલી છે। ગઈકાલે જે લોકોએ કહ્યું હતું સાંજે પણ મળવાની પ્રયત્નો કર્યા હતા, પરંતુ એમડી નહીં મળી શકતા આખરે આંદોલન લંબાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું। પરંતુ આજે પણ સવાર સુધીમાં કોઈ સાનુકૂળ પ્રતિસાદ નહીં મળતા આ આંદોલન આગળ ધપે તેવી શક્યતાઓ છે। આ દરમિયાન જેટકોના સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ જેટકોના HR વિભાગની એક અધિકારીની બદલી કરી દેવામાં આવી છે અને 12 અધિકારીઓને શોકોઝ નોટિસ આપવામાં આવી છે। પરંતુ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને અન્ય ઉમેદવારો કહી રહ્યા છે કે જ્યાં સુધી એમડી નહીં ભરે ત્યાર સુધી તેઓ પોતાની જે આંદોલન છે તે ચાલુ રાખશે, કારણ કે જે સમગ્ર ભૂલ થઈ છે તે અધિકારીઓની ભૂલ છે, ન તો ઉમેદવારોની, અને આ માટે તેઓ ન્યાયની માંગણી કરી રહ્યા છે। જોવાનું હવે એ છે કે એમડી મળે છે કે નથી મળતા, અને મળે છે તો કઈ બાબતો ઉપર ચર્ચા થાય છે અને શું નિર્ણય લેવામાં આવે છે। બિલકુલ યુનુસ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ન્યાય ન મળે ત્યાં સુધી આ તમામ ઉમેદવારો છે એ આંદોલન પર ઉતર્યા છે। વડી કચેરી ખાતે તેઓએ આખી રાત આટલી ઠંડીમાં વિતાવી અને પોતાની જે માંગ છે એ માંગ પર અડગ રહ્યા છે। મહત્વનું છે કે આ ઉમેદવારોની જે ભરતી છે એને રદ કરી દેવામાં આવી હતી અને ફરી ભરતી કરવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે।